ગણપતિ બાપા મોરે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ એટલે કે પમણીએસ ડાયરીઝમાં. તો ગાઈસ અમે લોકો હાર્ટલી સોરી કહેવા માંગીએ છીએ તમને, કેમ કે 2 દિવસથી મારા વ્લોગ નહોતા આવતા. એની પાછળ એક રીઝન છે. બહુ ખુશીનો પ્રસંગ અમારા ઘરે આવ્યો હતો. એટલું જ એક્સાઇટમેન્ટ હતું અમને, જેથી કરીને અમે વ્લોગ શૂટ ન કરી શક્યા. એવા દિવસ હતા 2 દિવસ કે જેમાં અમારે વ્લોગ શૂટ કરી શકાય એવું પોસિબલ હતું જ નહીં. તોય તે અમે એક વિડીયો એવો છે જે લીધેલો છે, તમને કાલના બ્લોગમાં આખા બ્લોગમાં આખી ક્લિપ મૂકવાના છીએ, તમે જોજો. અને ખુશીનો દિવસ હતો અમારા ઘરે એ શું કામ અમે બ્લોગ શૂટ ન કરી શક્યા એનું કારણ હતું કે અમારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે. અમારા ભાણકી આવી ગયા છે. તો બેન પ્રેગ્નન્ટ હતી, તો એમનું બેબી નાનું થઈ ગયું ને, તો એના માટે અમારાથી બ્લોગ શૂટ ના થયું. 2 દિવસ બહુ ભાગાભાગીમાં હતા. હવે બંનેને રજા આપી દીધી છે, બંને હેલ્ધી છે. અને તમારે બધાને ઇફ એને જોવું હોય તો આજે રાત સુધી અમે બ્લોગમાં બતાવવાના છીએ. થોડુંક જ ફેસ બતાવવાના, કેમ કે હજી ફેસનું પેલું રિવીલ નથી કરી દેવાના, પણ થોડું તમારા માટે અમે કોમ્પ્રોમાઇઝ કરશું, થોડુંક એવું બતાવી દઈશું. અને એટલા બધા ખુશ હતા અમે બધા. એ જે બેન ઘરે આવી ને, જ્યાં હોસ્પિટલમાંથી રજા આપી, ત્યારે અમે લોકો ડેકોરેટ કર્યું હતું આ બધું. એ વાળો એક વિડીયો છે, એ અમે કાલના આખા બ્લોગમાં એ વાળો આખો બ્લોગ અપલોડ કરવાના છીએ. તો તમે કાલનો બ્લોગ હોય જોજો. આવતીકાલે અમે પોસ્ટ કરીશું. અને આજના બ્લોગમાં તમારે આખો બ્લોગ જોવો પડશે. જો બેબીનું ફેસ તમારે જોવું હોય તો અમે રાત સુધીમાં એમનું ફેસ બતાવી દઈશું, પણ ત્યાં સુધી તમે આખો બ્લોગ જોજો. બહુ જ ખુશી અને આનંદનો માહોલ છે અમને બધાને. અને માસી બની ગઈ એટલે ઓબ્વિયસલી ખુશ તો હોવાના જ. બસ તું મામા બની ગયો. હું કેવું તારે એક્સાઇટમેન્ટ કેવું છે? એક્સાઇટમેન્ટ તો હોય ને, તમારી માસીની જેમ થોડી કે બધાને કહેવાનું માસી બની ગઈ, માસી બની ગઈ. એક્સાઇટમેન્ટ હોય જ ને, અમારી અંદર એક હોય. આખા ગામને કહેવા ન જાય કે અમે મામા બની ગયા. છોકરીઓને જેવું ન હોય માસી બની ગયા એમ કહેવાનું હોય અમારે. બંધ થાને હવે બંધ નહીં, સાચુમાં એને જો તારી જેવો થવા જ નતો, મારી જેવો જ કરવું એને છોકરીને. તારા જેવા નહીં, તારા જેવી. હા, મારા જેવી જ કરી. તારા જેવી તો થવા જ તારા નહીં. જેવી જ નહીં, હું નહીં થવા દઉં તારા જેવી. તારી પાસે આવશે જ નહીં. તારી પાસે નહીં આવે. આ તો જોજે લે. હા, જોઈએ આય. ઓકે, આ ડેકોરેશન કર્યું તો નહીં આવડી. આ ફૂલની હરજી એમનેમ જ રહેવા દીધી છે અમે. અને ડેકોરેશન માટે ફ્લાવર લાવ્યા હતા ને, તો એ વહી હતા ને, તો અહીંયા મૂકેલા છે હજી. છઠ્ઠી પૂજનનું ડેકોરેશન કરીએ ને, તો હું ન્યૂઝ હમણાં ગયા હતા લેવા માટે ચાર્ટ પેપર. એમાં હું આવી રીતના કંઈક ડ્રો કરવાની હોય તમને બતાવું પછી. અને આમ જો મારા હેરફોલ કેટલા થાય, મારાની દવા કરાવવી પડશે. શું તો કરી આખા ઘરમાં વાળ બહુ ક્રેચ વાળ. અહીંયા શું કરીશું? હાલો ફિલ્ટર કરવા આવી જાવ તમે બધા. તમારા લોકોને ફિલ્ટરનું ને એવું કંઈ કરાવું યશ ધીમે બોલેલું જાગે જાય. તમારે ફિલ્ટરનું ને એવું કંઈ રિપેર કરાવવું હોય ને તો આનો કોન્ટેક્ટ કરજો. સાથે હેલ્પર પણ આવશે. બહુ ટાઈટ છે ગાઈસ. હવે ઈવડી ફિલ્ટરનું રિપેર કરે ને ત્યાં સુધી હું પહેલું ડ્રો કરી દઉં. અને આમ ફેરો, આને આમ ફેરો. ચાર્ટ પેપર લાવ્યા હતા ને, એની ઉપર જો આ ડ્રો કરી દીધું છે, પણ તમને અમે આખું નહીં બતાવી શકીએ અત્યારે. અને આ યશ એની માટે સ્ટેન્ડ બનાવે છે. आज खाने में क्या है मॉम? વડા પાવ ઓન સોસ ડેડ. ઓહ, ડેડ આવી ગયા છે. ડેડ આવી આર્યો બેબી આવી ગયું છે ઉઠીને અત્યારે એ નીચે. અને હવે મમ્મી રમાડે છે એને. छोटी खुशियों में खोए हुए हम सारे लगे संग जिंदगी के रंग आंखों की खुशी ना जाए ना ये ढल जीले हर पल किसने देखा है कल. ગાઈસ અમે લોકોએ એવું કીધું હતું કે અમે રાત સુધીમાં તમને બેબીનું ફેસ રિવીલ કરી દઈશું. તો હવે ટાઈમ આવી ગયો છે કે તમને લોકોને બેબી બતાવવાના છીએ અમે. પણ કોઈ એને નજર ન લગાવતું. અમારે અત્યારે બતાવાય એમ નથી, તોય તો અમે લોકો તમને બતાવીએ છીએ, કેમ કે અમે લોકો માનીએ છીએ કે નજર ઇઝ રિયલ. એના માટે થઈને પણ તમારે લોકોને જોવું છે તો અમે લોકો બતાવી દઈએ. તમે લોકો પ્લીઝ નજર ન લગાવતા એને. એવી લાઈ બધા કમેન્ટમાં ડ્રોપ કરી દેજો.
અને ગાઈસ ઇટ્સ ટાઈમ ટુ ફેસ રિવેલ ઓફ બેબી 3 2 1 ગો ટેન 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 ગાઈસ ઇટ્સ પ્રાઇઝ ધ ક્રેડિટ ગોઝ ટુ યશ વનરા યશ અને ફીચર્સ તો સમજાય છોકરાને જો આમાં આપણે છે ને આપણે જે આપણને જેવું મોઢું ગમે ને એવું કરીએ કે જો અહીંથી આ મોઢા બદલી શકીએ આપણે અલગ અલગ જો આ પમ્મીનું મોઢું મૂકીએ આમાં આ પમ્મીનું મોઢું માસી જેવું આવ્યું હા આવી રીતના આપણે ગમે એ મૂકી શકીએ આમાં બ્રાઇટનેસ ધીમે ફૂલ કરી શકીએ પછી આમાં આને ચાર્જિંગ કરવું પડે પણ આનું મોઢું જે છે ને એને ચાર્જિંગ કરવું પડે આમાં અવાજ જ આવે તમને ખબર એઆઈથી બનાવેલો છે તો ગાઈઝ આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂર કહેજો અમને આજનો ખાલી એક પ્રેન્ક જ હતો બેબી હજી આવ્યું નથી ખાલી એક પ્રેન્ક કર્યો તમારા લોકો સાથે તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો કેવો હતો બ્લોગ આજનો તો ચલો ગાઈઝ મળીએ એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર